આ તરફ જૂનાગઢમાં આપ જિલ્લા પ્રમુખ પર જેલમાં હુમલો કરવામાં આવ્યો। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો થયો છે। જેલમાં બંધ અન્ય કેદીઓએ પણ હુમલો કર્યો। હરેશ સાવલિયા ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો છેડતી અને મારામારીના કેસમાં જેલમાં બંધ છે હરેશ સાવલિયા। આપ જિલ્લા પ્રમુખ પર જેલમાં હુમલો કરવામાં આવ્યો। કેતન જોડાઈ ગયા છે। કેતન, કોના દ્વારા હુમલો કર્યો? અન્ય કેદીઓએ જ્યારે હુમલો કર્યો છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ કે જે રીતે આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે છેડતી અને મારમારીના ગુનામાં તે હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેને લઈને 29 તારીખના રોજ મોડી સાંજની આ ઘટના છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીના પ્રમુખ જ્યારે જેલમાં અંદર ગયા હતા ત્યારે અન્ય કેદીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। કયા કારણસર હુમલો થયો છે તે હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ જે અન્ય કેદીઓ છે તેની સાથે જેલમાં હતા તેમને જ હુમલો કરવાનો પ્રાથમિક માહિતી મળી છે। આ હુમલામાં હરેશ સાવલિયા જે છે તે ઇજાગ્રસ્ત થયા છે, તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો બંનેની તબિયત સારી છે। ખાસ કરીને હરેશ સાવલિયા છે તેની સામે પણ જે ગુનો છે તેને લઈને પણ તેઓ અત્યારે તપાસ ચાલી રહી છે। જી, આભાર કેતન તમામ વિગતો માટે।